મારું સુગર હાઈ સુગર હતું 4.5. 450. કેટલા વર્ષથી હતું? 20 15 15 વર્ષે મારે 30 વર્ષે આવી ગયું હતું. અચ્છા, 30 વર્ષની ઉંમરમાં સુગર આવી ગયું હતું, એટલે હા 15 વર્ષથી સુગરની દવા તમારી ચાલુ જ હતી. હા. અચ્છા, અને ક્લબમાં આવ્યા ને કેટલો ટાઈમ થયો? ક્લબ ના આવે મારે બે વર્ષ આ 12મો મહિનો આવે ને ત્યારે મારે 2 વર્ષ પૂરા થશે. તો અને દવા ક્યારે બંધ થઈ તમારી સુગરની? દવા મારે 1-1.5 વર્ષ પછી બંધ થઈ ગઈ હતી. મારો અવાજ આવે છે? ઓકે, હવે મને સંભળાય છે. આઈ થિંક મારે અહીંયા નેટવર્કનો ઇશ્યુ હતો. હા, સુગરની દવા અત્યારે શરૂ છે કે બંધ થઈ ગઈ? અત્યારે બંધ થઈ ગઈ છે. કેટલા સમયથી બંધ થઈ છે? 1 વર્ષથી. અચ્છા, 1 વર્ષથી. મારો અવાજ બરાબર સંભળાય છે ને? ઓકે. તો 1 સંગીતાબેન, વર્ષ. ડાયાબિટીસ હતું ત્યારે શું શું તકલીફો થતી તમને? મારે ડાયાબિટીસ હતું ને ત્યારે મને હાથ પગના દુખાવા છે, પછી માથાનો દુખાવો છે, કમરનો દુખાવો, પછી મને ખંજવાળ પણ આવતી હતી શરીરની અંદર, પછી માથામાં પણ એટલી ખંજવાળ આવતી હતી આમ, અને મારા ડાર્ક સર્કલ પણ બહુ હતા આ મોઢા ઉપર. પણ અત્યારે જ્યારથી આ ફ્યુલ અને આ લેવાનું ચાલુ કર્યું ત્યારથી ઘણું બધું મને સારું છે. વેરી ગુડ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. સો ઓલમોસ્ટ જે બધી તકલીફો તમારી સારી થઈ ગઈ પહેલા કરતા? હા, પહેલા કરતા મારે બધી તકલીફો સારી થઈ ગઈ, બધામાં રિઝલ્ટ બહુ બેસ્ટ છે. ગ્રેટ, ગ્રેટ, અમેઝિંગ. સો કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે સુગર કેટલું આવે છે? 450 જે રહેતું હતું એ? હવે તો સુગર મારે 110 કે 120 જેમ આવે. વેરી ગુડ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. સો કોંગ્રેચ્યુલેશન્સ. એક વખત આપણે સંગીતાબેન માટે જોરદાર ક્લેપ કરીએ. અચ્છા, આઈ થિંક તમારે પોતાને મેડિકલ એજન્સી છે એવું કંઈક છે ને? મેડિકલ છે હા. કંઈક? સો દવાની તો ચિંતા નહોતી, દવાના પૈસા ખર્ચવાના નહોતા, પણ અહીંયા તો તમારે પ્રોગ્રામ માટે પૈસા ખર્ચવા પડ્યા હશે ને, તો તમને એમ નહોતું કે હું દવા જ લઉં, આ બધું ન કરાય એમ? ના સર, ટ્રાય બહુ ટ્રાય કરી લીધી, કોઈ કન્ટેન્ટ નહીં હોય કે અમે યુઝ નહીં કર્યા હોય. અચ્છા, બરાબર. મેટફોર્મિન, પાયોગિટાજોલ, ગ્લિમીપ્રાઇડ, કોઈ કન્ટેન્ટ સર નહીં હોય કે જે બાકી રહ્યા છે. બરાબર. પણ સુગર અત્યારે લીધા પછી, આ ફ્યુલ લીધા પછી અત્યારે એટલી બધી સુગર કંટ્રોલ જ નહીં સર. અને આખો દિવસ ધારો કે દવાખાને જવાનું હોય ને સર, તો આખો દિવસ મારે એમની પાછળ રહેવું પડે. બરાબર. કે મારા અંકલ છે, ટીચર છે. બરાબર. એને રજા મળે નહીં. બરાબર. તો દવાખાને લઈને જઈએ ને સર, તો આખો દિવસ દવાખાનામાં વયો જાય. અને અત્યારે એટલી બધી શાંતિ છે ને સર, વાત પૂછો. વાહ, સરસ. એટલે બેસ્ટ રિઝલ્ટ. પોતાને તો શાંતિ થઈ, પણ ફેમિલીને પણ શાંતિ થઈ ગઈ, રાઈટ? અરે ફેમિલી એટલે મારા વાઈફ છે ને 24 કલાક એની પાછળ પગ દબાવે, માથું દબાવે. અત્યારે એ પણ એકદમ શાંતિ. વાહ વાહ, અમેઝિંગ, જબરજસ્ત. તો કોંગ્રેચ્યુલેશન્સ, અમેઝિંગ, જોરદાર ટ્રાન્સફોર્મેશન છે. થેન્ક યુ સો મચ. આપણે સંગીતાબેન માટે એકવાર જોરદાર ક્લેપ કરીએ. 10 કેજી વજન પણ ઘટાડ્યો છે. 10 કિલો વેઇટ લોસ પણ કર્યું છે, રાઈટ? જો આ ક્લબ ન મળ્યું હોત તો સર અત્યારે જે જીવે છે ને એ લાઈફ જીવે જ નહીં સર. કઈ વચ્ચે ખરાબ એટલી બધી કન્ડિશન થઈ ગઈ હતી સર, તો 2 થી 3 દિવસ દવાખાને લઈ જ જવું પડે એવું હતું કન્ડિશન. અત્યારે અવાજ આવે સર? હા, આવે છે. હું સંગીતાબેનને પૂછું કે તમને કેવું લાગતું જ્યારે આ બધી તકલીફો હતી ત્યારે? આ બધી તકલીફ હતી ને ત્યારે મને એવું થતું કે હું મરીશ ને ત્યારે જ મારી સાથે આ ડાયાબિટીસ આવશે એમ. અને મને આમ જીવન જીવવાની મજા જ નથી આવતી. એમ થાય કે આ ડાયાબિટીસ છે તો મને આવું થશે આવું થશે, આમ બધું અલગ અલગ વિચારો આયા કરે, એવું થતું. પણ અત્યારે હું બહુ ખુશ છું આ 2 વર્ષથી. તો જોરદાર, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ તમારો દિલથી એક્સપિરિયન્સ શેર કરવા માટે. અને આવા ઘણા બધા લોકોના રિઝલ્ટ છે, રાઈટ, આપણી પાસે, કે જેમને સુગરમાં સારું થયું છે. તમે જે લોકો આજે ફર્સ્ટ ટાઈમ છો, પહેલી વખત તમે અહીંયા જોઈન થયા છો, તમે રેગ્યુલર આ ક્લબમાં આવતા રહેશો અને કોચના ગાઈડન્સ પ્રમાણે આ કમ્યુનિટીનો પાર્ટ બનશો, એટલે ડેફિનેટલી તમારું પણ આવું જ કંઈક